નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। ઉત્તરાખંડમાં કરુણ ઘટના। લગ્નમાંથી પાછા આવતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, 5ના મોત। ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં શુક્રવારે એટલે કે 5મી ડિસેમ્બર વહેલી સવારે એક મોટો અને કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો। લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા જાનૈયાઓને લઈ જતી એક બોલેરો કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બારાકોટ નજીક ઊંડી ખીણમાં ખાબકતા 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 5 અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। અમદાવાદના પોશ વિસ્તારમાં ગુંડાગીરી। સિંધુ ભવન રોડ પર સામાન્ય ટક્કરમાં યુવકને તલવારના ઘા ઝીક્યા। અમદાવાદના પ્રતિષ્ઠિત બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર આવેલ શિલ્પ 3 કોમ્પ્લેક્સ ખાતે એક ચોંકાવનારી ઘટના બની છે। અહીં બજરંગ સુપરમાર્કેટની બહાર ગુરુવારે રાત્રે મોટરસાઇકલની સામાન્ય ટક્કર બાદ શરૂ થયેલા ઝઘડાએ જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં 26 વર્ષીય કર્મચારી વચના રામ રબારીને માથાના ભાગે તલવારનો ઘા મારવામાં આવ્યો હતો। ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેણે 4 આરોપીઓ વિરુદ્ધ જાનથી મારી નાખવાના ઈરાદા સાથે હુમલો કરવાની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। ગુજરાતમાં ગુનાખોરી વધી। એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો। ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 નવા કેસ। ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો થયો છે। ક્રિમિનલ કેસમાં થયેલો આ વધારો ગુજરાતમાં ગુનાખોરીના વધતા પ્રમાણને દર્શાવે છે। બીજી તરફ વર્ષ 2024ની સરખામણીએ 1 ડિસેમ્બર 2025 સુધીમાં સિવિલ કેસમાં 15,000 જેટલો ઘટાડો નોંધાયો છે। મમતા ફરી મુખ્યમંત્રી નહીં બને, બાબરી મસ્જિદ નિર્માણની જાહેરાત કરનારા બરતરફ એમએલએનો દાવો। પશ્ચિમ બંગાળમાં બાબરી જેવી મસ્જિદ બનાવવાની જાહેરાત કરીને વિવાદમાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે હવે સીધા જ મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે મોરચો માંડ્યો છે। તેમણે દાવો કર્યો છે કે 2026ની વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનર્જી ફરીથી મુખ્યમંત્રી બની શકશે નહીં। મસ્જિદના શિલાન્યાસની જાહેરાત બાદ પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા કબીરે હવે પોતાની અલગ પાર્ટી બનાવવાનો પણ સંકેત આપ્યો છે। આણંદમાં 44 દિવસ અગાઉ બનાવેલો આરસીસી રોડ તોડી નાખવાની નોબત। 23 લાખનો ખર્ચો પાણીમાં। આણંદના કપાસિયા બજારમાં દિવાળીના એક દિવસ અગાઉ રવિરાજ કન્સ્ટ્રક્શન કંપનીએ 23 લાખના ખર્ચે બનાવેલો તકલાદી આરસીસી રોડ તોડવાનું શરૂ કર્યું છે। આ 50 મીટરનો રોડ ભંગાર થતાં મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને બિલ પણ ચૂકવાયું નથી। 50 મીટરનો તૂટી ગયો છે તેટલો રોડ કોન્ટ્રાક્ટરને ખર્ચે બનાવવામાં આવશે। વિશ્વામિત્રી નદીમાંથી યુવતીની લાશ મળી, શરીર પર ઈજાના નિશાન। વડોદરા ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી આજે એક યુવતીની લાશ મળી આવતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। લાશને બહાર કાઢી સયાજીગંજ પોલીસે તેની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે। ટુ વ્હીલર ચાલકને 2 વખત અડફેટે લઈ કાર ચાલક ફરાર। વડોદરા જેલ રોડ પર ટુ વ્હીલર ચાલકને 2 વખત અડફેટે લઈ ભાગી જનાર કાર ચાલકની સામે પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી છે। ગીર સોમનાથના ઉનામાં 10 ફૂટ ઊંચી દિવાલ તૂટી પડવાની ઘટના, 2 શ્રમિકોના કરુણ મોત। ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં લાઇબ્રેરી ચોક નજીક દિવાલ તૂટી પડવાની ઘટના બની છે, જેમાં 2 શ્રમિકોના કરુણ મોત થયા છે। મળતી માહિતી અનુસાર દુકાનનું બાંધકામ કરતી વખતે 10 ફૂટ ઊંચી દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી, જેમાં દબાઈ જવાથી 2 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડતા 5 દિવસ બંધ, ટ્રાફિક જામ સર્જાયો, જાણો વૈકલ્પિક રૂટ। અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્યભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ બંધ રહેશે। એકાએક બ્રિજ બંધ કરવામાં આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હોવાનું સામે આવ્યું છે। બ્રિજના ડિટેલ્ડ ઇન્સ્પેક્શનની કામગીરી માટે 4 ડિસેમ્બરથી 5 દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કરવાનો એમસીએ નિર્ણય લીધો છે। આણંદમાં શાક માર્કેટ પાસેથી 3 લારી અને સરસામાન જપ્ત કરાયો હતો અને મહાનગરપાલિકાએ દુકાનદારોની પાસેથી 70,000નો દંડ ફટકાર્યો હતો।
દારૂ ડ્રગ્સના અડ્ડા પર મહિલા કોંગ્રેસ પાડશે દરોડા. સરકાર નિષ્ક્રિય હોવાના આરોપ સાથે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આજે રાજ્યમાં ફેલાયેલા દારૂ અને ડ્રગ્સના દૂષણને નાટવા માટે નશામુક્ત ગુજરાત અભિયાનની આક્રમક શરૂઆત કરી છે. સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ મૂકતા કોંગ્રેસે આ અભિયાનને જનતાના સહયોગથી સફળ બનાવવા માટે એક વિશેષ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે 9909090865, જેના પર જનતા મિસ્ડ કોલ કરીને અભિયાનને સમર્થન આપી શકે છે અથવા વોટ્સએપ મેસેજ દ્વારા દારૂ કે ડ્રગ્સ અંગેની ફરિયાદો અને માહિતી ગુપ્ત રાખીને આપી શકશે. અમદાવાદમાં એનએફયુઆઈની રેલીમાં નિયમોના ધજાગરા. કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઇક પર દેખાયા. ગુજરાતમાં વધતા જતા ડ્રગ્સના દૂષણ સામે અવાજ ઉઠાવવા માટે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા આજે અમદાવાદમાં યોજાયેલી સે નો ટુ ડ્રગ્સ રેલી વિવાદનું કેન્દ્ર બની છે. એક તરફ યુવાનોને નશાથી દૂર રહેવાનો સંદેશ આપવાનો પ્રયાસ હતો, તો બીજી તરફ ખુદ જવાબદાર નેતાઓ જ ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાવતા જોવા મળ્યા હતા. વડોદરાના તરસાલીમાં મહિલાને વોશરૂમમાં પૂરી દાગીના ચોરી જનાર સોસાયટીની જ મહિલા ઝડપાઈ. વડોદરાના તરસાલી વિસ્તારની સોસાયટીમાં એક મહિલાને વોશરૂમમાં પૂરી ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડ ઉઠાવી જનાર સોસાયટીની જ મહિલાને પોલીસે ઝડપી પાડી 3 લાખના દાગીના કબજે કર્યા છે. બોમ્બની ધમકીને પગલે અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. પોલીસની ટીમ એરપોર્ટ પર પહોંચી. મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઇન્ટરનેશનલ ફ્લાઇટનું આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ઈમેલ દ્વારા ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. જામનગરમાં 65 વર્ષની મહિલા પાસેથી તેના પાડોશમાં જ રહેતા શખ્સે રોકાણના બહાને ₹15 લાખ પડાવી લીધાની પોલીસ ફરિયાદ. જામનગરના ખોજા નાકા બહારના વિસ્તારમાં રહેતી એક મહિલા તેના પાડોશમાં જ રહેતા ચીટર શખ્સની ચુંગાલમાં ફસાયા હતા અને લેન્ડ ડેવલપર્સના ગ્રુપના બહાને રોકાણ કરવાથી ડબલ રકમ મળવાની લાલચે ₹15 લાખ મેળવી લઈ નાણાં પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધ્રોળના કાતડા ગામમાં 16 વર્ષની તરુણીને રસોઈ બાબતે માતાએ ઠપકો આપતા માઠું લાગવાથી ઝેર પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના કાતડા ગામના એક ખેડૂતની વાડીમાં રહેતા શ્રમિક પરિવારની 16 વર્ષની તરુણીએ રસોઈ બાબતેનો માતાનો ઠપકો સહન નહીં થતા ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. અમેરિકા પોતે અમારાથી ફ્યુલ ખરીદે છે તો ભારતને કેમ નહીં અધિકાર? પુતિનનો આકરો સવાલ. ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો રશિયન ઇંધણ અમેરિકા ખરીદી શકે તો ભારત કેમ નહીં? તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા ભારતને રશિયાથી ક્રૂડ ઓઇલ માટે સતત પ્રહાર કરી રહ્યું છે, જેના કારણે ભારત પર ભારે ટેરિફ પણ લગાવવામાં આવ્યો છે. હીરાબાગ અને કૃષ્ણા પાર્ક સોસાયટીમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ. સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડ પર આવેલી હીરાબાગ સોસાયટી અને કૃષ્ણા પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજની લાઇનો તૂટી ગઈ છે, જેના કારણે ગટરનું દૂષિત પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી રહ્યું છે. પાણીનો વારો હોય ત્યારે 15 થી 20 મિનિટ સુધી ગટરનું દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવે છે. ખેડામાં જાહેર માર્ગો ફૂટપાથ પરના દબાણો દૂર કરવા તંત્રની કવાયત. નડિયાદ ખેડા શહેરમાં લાંબા સમયથી માર્ગો અને ફૂટપાથ પર વધી રહેલા ગેરકાયદેસર દબાણોને કારણે વાહન વ્યવહાર તેમજ સામાન્ય નાગરિકોને પડી રહેલી હાલાકી અંગે જિલ્લા કલેક્ટરે ગંભીર નોંધ લીધી હતી અને સમસ્યાના નિરાકરણ માટે ગેરકાયદેસર દબાણોને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. ગુરુવારે તંત્ર દ્વારા શહેરના મુખ્ય બજારોમાં દબાણકર્તાઓને મૌખિક રીતે દબાણો દૂર કરી લેવા તાકીદ કરી હતી અને શુક્રવારે તંત્ર કાર્યવાહી કરશે તે અંગે માહિતગાર કર્યા હતા. ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માંગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ. આણંદ ખંભાતની જાણીતી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી અને તેમના પરિવારના સભ્યો અને મિત્રના ફોટાઓ સાથેનું ન્યૂઝપેપરનું ખોટું કટિંગ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેમજ મોર્ફ કરેલા બીભત્સ ફોટા એક કવરમાં પોસ્ટ મારફતે ટ્રસ્ટી તેમના સંબંધીઓને મોકલી તેમજ વોટ્સએપ મારફતે ફોટાઓ વાયરલ કરવામાં આવ્યા હતા તેમજ ખંડણી માંગવામાં આવી હતી. આ મામલે આણંદ સાયબર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે મનીષ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો. સુરતમાં વધુ એક ગુનો નોંધાયો. સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી અને હાલ પાસા હેઠળ જેલના સળિયા પાછળ ધકેલાયેલી કીર્તિ પટેલને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં કીર્તિ પટેલ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા તેની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ લઈ રહી નથી.
બાજવાની સોસાયટીમાં રહેતો ડ્રગ્સ પેડલર 15 લાખના અફેણ સાથે પકડાયો. રાજસ્થાનથી લાવ્યો હતો. વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ સામે ઝુંબેશ જારી રાખવામાં આવી છે. જે દરમિયાન છાણી પોલીસે 15 લાખના અફીણનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 15 દિવસમાં ડ્રગ્સના 7 કેસ કર્યા છે.